સમાચાર અમરેલીથી અમરેલી ભાજપમાં ચૂંટણી જંગ હવે લોહિયાળ બન્યો છે કારણ કે મોડી રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ। ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર કાર્યકર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો। ભાજપ કાર્યકર હિરેન વિરડિયા પર આ હુમલો થયો છે। બે જૂથ વચ્ચે મારામારી થતા શહેરમાં સન્નાટો છવાયો છે। હુમલો કરનાર ભાજપના જ કાર્યકર હોવાનો હાલ આક્ષેપ થઈ રહ્યો છે। દ્રશ્યો જે સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કાર્યકરોને શાંત કરવા સાંસદ નારણ કાછડિયા પણ પહોંચ્યા હતા સ્થળ પર। સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી। કાર્યવાહીમાં મોડું થતા કાછડિયાએ પોલીસને પણ ધમકાવી છે। બંને જૂથના ઘાયલ કાર્યકરો સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। સિવિલમાં બંને જૂથના કાર્યકરો આગેવાનોનો જમાવડો હાલ જોવા મળી રહ્યો છે। તો ભાજપમાં ઉમેદવાર બદલવાની માંગ હવે ઉગ્ર બની છે। અગાઉ સાબરકાંઠા, રાજકોટ, વડોદરા, જૂનાગઢમાં પણ ભાજપ ઉમેદવાર બદલવાની માંગ ઉઠી હતી અને હવે આ માંગ લોહિયાળ બની છે કારણ કે અમરેલીની જે ઘટના સામે આવી છે જેમાં આક્ષેપ એવો થઈ રહ્યો છે કે આ જે હુમલો કર્યો છે તે ભાજપના જ કાર્યકર છે। વાતો કરતા હતા તો એની ઉપરથી તો હાથ ઉપાડી લીધો એરિયાને બરોબર। ત્યાં નારાયણભાઈના ભાઈ ઓલા કાળુભાઈ, વિજયભાઈ બધા આવીને અમારી બધા ઉપર હુમલો સીધો કર્યો। તો અમારે ક્યાં કઈ તમારે લેના દેના, અમે તમારા કાર્યકરો છે, અમારે શું લેના દેના? તો સીધો આવીને હુમલો કર્યો અમારી પર। હવે મેટર આની હિરેનની થઈ હતી કે નારાયણભાઈના ભાઈ, કાળુભાઈ, ઓલા વિજયભાઈ, નારાયણભાઈ બધા આવીને અમારી પર સીધો હુમલો કર્યો। તો અમે તમારા કાર્યકર, તમારે શું લેના દેના? મેટર આ બે નહીં છે અલગ। કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશો એમ કરીને સીધા હથિયાર વડે હુમલો જ કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી। હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળો અને મને બે ચાર ઘા માર્યા। શું હથિયાર હતા? એના હાથમાં કંઈક હતું ને મારો ગળામાં ચેન હતો, તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો, અને મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા। કેટલા જણા હતા? 4 જણા હતા। એક્ઝેક્ટ કઈ જગ્યાએ? સંદીપ માંગરોળિયા હતો, તે બેંકમાં નોકરી કરે છે અને એની એરે કોઈ કરણ કરીને હતો, ચેતન હતો, ચેતન બોદર, અને એક જણાનું નહોતું ઓળખતું, એની એરે ટોટલ 4 જણા હતા। તો અમરેલીમાં ભાજપ ઉમેદવાર બદલવાની માંગ હવે ઉગ્ર બની છે। મારામારી પહેલા જ દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલીમાં ભાજપ કાર્યકરો વચ્ચે મારામારી પહેલા એક બેઠક મળી હતી। ભાજપ નેતાઓને કાર્યકરોએ જે ઉમેદવાર બદલવાની રજૂઆત કરી હતી, પરંતુ જે બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આગેવાનો વચ્ચે પણ એક બેઠક થઈ હતી। દિલીપ સંઘાણીના નિવાસસ્થાને આ બેઠક મળી હતી। કલાક બાદ આગેવાનો બહાર આવતા કાર્યકરોને ઘેર્યા, કાર્યકરોએ તમામને ઘેર્યા અને ઘરેથી બહાર આવતા જ ભાજપ કાર્યકરોએ નેતાઓને ઘેર્યા। અમરેલી ભાજપ ઉમેદવાર બદલવાની માંગની રજૂઆત કરવામાં આવી। 200 થી વધુ કાર્યકરોનો ઘેરાવો થયો। નેતાઓ પણ મૂંઝાયા। જોકે દિલીપ સંઘાણી, નારણ કાછડિયા, ભરત કાનાબારે કાર્યકરોનો રોષ શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો। ઉમેદવાર ભરત સુતરિયાને બદલવાની કાર્યકરોની ઉગ્ર રજૂઆત અને માંગ છે। ભૂપેન્દ્રસિંહે ભાજપ કાર્યકરોની રજૂઆત સાંભળી પણ હતી। કાર્યકરોની માંગને ઉચ્ચ સ્તરે પહોંચાડવાની હૈયા ધારણા પણ આપી હતી। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા અને અમે રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં ચલાવી લે, અને ભૂપેન્દ્રસિંહ અમને બાંયધરી આપી છે કે અમે તમારી વાત ઉપર લગીને પહોંચાડશું। તો બીજેપીના પ્રમુખ રાજેશ કાબડિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજેશભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આક્ષેપ થઈ રહ્યો છે કે ભાજપના જ કાર્યકરોએ હુમલો કર્યો છે, શું કહેશો? બેન, એમાં એકચ્યુઅલી હું કાલે મારા એક મોટા ભાઈ ગુજરી ગયા એટલે હાજર નહોતો, પણ મને એવું જાણવા મળ્યું છે કે આવી ઘટના ઘટી છે બેન। પણ અત્યારે જે ઘટના વિશે આપણે માહિતી ના હોય તો હું કહી દઉં કે અમરેલીમાં ગઈકાલે જે આખી સમગ્ર ઘટના થઈ જેમાં ભાજપના જ કાર્યકર્તાએ આ રીતે હુમલો કર્યો હોય તો આ તો પાર્ટીમાં વિખવાદ જોવા મળી રહ્યો છે। હા બેન, એમાં ક્યાંક કદાચ કોઈ કાર્યકર્તા ભેગા થઈને કદાચ વાતમાં થોડી ઓલી થઈ હશે, પણ એવું કઈ છે નહીં બેન। બધા એકમેક થઈને અમે કમળને જીતાડવાના સંકલ્પ સાથે બેન બધા બેઠા છીએ બેન। પણ લોકસભાની ચૂંટણી નજીક છે, ઉમેદવાર બદલવાની પણ માંગ થઈ રહી છે અમરેલીમાં। બેન, અમુક અસંતોષી લોકો હોય કદાચ એવું કરતા હોય છે, પણ હકીકતમાં એવું જમીન ઉપર બેન વાસ્તવમાં એવું કઈ છે નહીં। તો પાર્ટી દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે? જોશું બેન, અમે પાર્ટી દ્વારા પણ। રાજેશભાઈ, આપને ઘટના વિશે પહેલા તો ખબર છે?
હેલો રાજેશભાઈ, અવાજ આવી રહ્યો છે? તો રાજેશભાઈ આપણો ફોન કાપી નાખ્યો છે, કારણ કે તેમને કદાચ ઘટના વિશે નહીં ખબર હોય. ભાજપમાં જ અંદર પાર્ટીમાં ક્યાંક વિખવાદ હોય તેવું સામે આવ્યું છે, કારણ કે ભાજપના જ કાર્યકરે આ હુમલો કર્યો હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. મોડી રાત્રે ભાજપના બે જૂથ વચ્ચે મારામારી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉમેદવાર બદલવાની ઉગ્ર માંગ અત્યારે અમરેલીમાં થઈ રહી છે. અમરેલીમાં ઉમેદવાર બદલાવા જોઈએ તેવા પોસ્ટર પણ લાગ્યા હતા ગઈકાલે. તે વિવાદ પણ સર્જાયો હતો અને ત્યારબાદ મોડી રાત્રે વિવાદ ઉગ્ર બન્યો. સાબરકાંઠા રાજકોટમાં વિવાદ યથાવત છે, તો બીજી તરફ અમરેલીમાં પણ હવે વિવાદ વધ્યો છે. બે જૂથ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે મારામારી થઈ હતી. ઉમેદવાર બદલવાની જે માંગ થઈ હતી તેને લઈને મારામારી થઈ હોય તેવું સામે આવ્યું છે, અને જે લોકોએ માંગ કરી હતી તેના પર હુમલો કરવામાં આવ્યો છે, અને તે જ હુમલો ભાજપના કાર્યકર્તાઓએ કર્યો હોય તેવું હાલ આક્ષેપ થઈ રહ્યા છે. તેવા આક્ષેપો સાથે હાલ જે માહિતી મળી રહી છે, બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે એક બાદ મારામારી પહેલા એક મહત્વની બેઠક પણ મળી હતી. ઉમેદવારો બદલવાની રજૂઆત જેમાં કરવામાં આવી હતી, જેમાં હૈયાધારણા પણ આપવામાં આવી હતી, પરંતુ તે બેઠકના 1-2 કલાક બાદ જ આ હુમલો કરવામાં આવ્યો છે. તો અમરેલીમાં ઉમેદવાર બદલવાની જે માંગ થઈ રહી છે, ઉમેદવાર બદલવાની એક રજૂઆત કરવામાં આવી. ગઈકાલે અમરેલીમાં જોકે તે રજૂઆતને સાંભળવામાં પણ આવી હતી, હૈયાધારણા પણ આપવામાં આવી હતી આગેવાનો દ્વારા આજે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેના થોડાક જ કલાકો બાદ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે બેઠક બાદ આ મારામારી થઈ છે. જોકે હાલ તો તપાસ બાદ જ વધુ વિગત જાણવા મળશે, પરંતુ આક્ષેપો એવા થઈ રહ્યા છે કે પાર્ટીના જ કાર્યકરોએ હુમલો કર્યો હોય તેવું હાલ સામે આવ્યું છે. હુમલા બાદના જે દ્રશ્યો છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. રજૂઆત બાદ બે જૂથ વચ્ચે આમને સામને મારામારી થઈ હતી. સંવાદદાતા રાજન આપણી સાથે જોડાઈ ચુક્યા છે. રાજન, હાલ ઘટના અંગે શું વધુ વિગત મળી રહી છે? આક્ષેપ તો ઘણા થઈ રહ્યા છે. મિત્તલ, આમ જોવા જઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અમરેલીના ભાજપના ઉમેદવાર બદલવા માટેની કેટલાક લોકો માંગ કરી રહ્યા હતા, પરંતુ ગઈકાલ સવારથી આ ઘટનાએ જાણે વેગ પકડ્યો. આ આખી પ્રક્રિયાએ વેગ પકડ્યો, વિરોધની પ્રક્રિયાએ. ગઈકાલે સવારે જે વિડીયો સામે આવ્યા તેમાં લગભગ 4 થી 5 ગામોમાં ઉમેદવાર બદલવાની માંગ સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા. ત્યારબાદ ગઈકાલે રાત્રે જે રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલીની મુલાકાતે જ્યાં ભાજપમાં નો એક કાર્યક્રમ હતો રાજુલા, ત્યાં પણ તેઓ હાજર રહ્યા હતા. રાત્રિના સમયે જયારે તેઓ દિલીપ સંઘાણીના નિવાસ સ્થાને ભોજન માટે આવે છે, ત્યારે લગભગ 200 થી 250 ભાજપના જ કાર્યકરો દિલીપ સંઘાણીના નિવાસ સ્થાનની બહાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની રાહે ઉભા હોય છે. જેવો તે બિલકુલ આપ જોડાયેલા રહીશું. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર આપણી સાથે જેનીબેન ઠુમર જોડાઈ ચૂક્યા છે. જેનીબેન, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. પહેલા તો ઘટના બાદ આપની જે પ્રતિક્રિયા શું રહેશે? સૌપ્રથમ તો અમરેલી સંસદીય મત વિસ્તારમાં આવી કોઈ ઘટના થાય, ચાહે એ રાજકીય હોય કે ચાહે કોઈ અંગત અદાવતોના લીધે થઈ હોય, તો એ વખોડવા લાયક ગણી શકાય. કારણ કે જે ચૂંટણી છે લોકશાહી ઢબે થવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. જ્યારે વાત રહી આ આંતરિક વિખવાદની, તો ભારતીય જનતા પાર્ટીની જે અત્યારે પરિસ્થિતિ આખા ગુજરાતમાં થઈ રહી છે, એ બધા ગુજરાતની જનતા પણ જાગૃત થશે આવનારા સમયમાં કે જે પ્રમાણેની ઘટનાઓ બની રહી, જે પાછળના વર્ષોમાં પોકળ દાવાઓ વિકાસના કરતા હતા, અત્યારે ક્યાંક અંગત અદાવતોમાં પરિણમી ગયા છે. એટલે હજી તો આગળ જેમ જેમ ચૂંટણીઓ આવશે, અંદરનો કકળાટ બહુ ચરમસીમાએ બહાર આવશે એવું મારું માનવું છે, અને આવી ઘટનાઓ ન થવી જોઈએ એવું પણ હું સ્પષ્ટ માનું છું. ખાસ ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે, એટલે આપને ટક્કરના ઉમેદવાર સામે પક્ષે મળશે? ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે. કોણ મળશે, કોણ ઉમેદવાર આવશે, એમની પક્ષમાંથી કોને નેતૃત્વ કરવાની તક મળશે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ નક્કી કરશે. પણ ચૂંટણીઓમાં મારો જે ફરજ કહેવાય, ધર્મ કહેવાય, એ લડવાનો છે, મુદ્દાઓ રાખવાનો છે, જનતા પાસે
સ્પષ્ટ મુદ્દાઓ સાથે ને આવનારા 5 વર્ષના વિઝન સાથે જવાનું છે. એટલે ઉમેદવાર કોઈ પણ આવે સામે પક્ષે એનાથી કોઈ ફરક નથી પડતો, પણ મારા મુદ્દાઓ ક્લિયર છે કે હું શેના માટે ચૂંટણી જંગમાં ઉતરી છું અને અમરેલી જિલ્લાની જ વાત લઈને ઉતરી છું. એટલે મારા મુદ્દાઓથી આગળ ચાલવા માંગુ છું, સામે ઉમેદવાર કોઈ પણ આવે. પણ અત્યારે અમરેલીમાં જ ઘણો મોટો વિવાદ થઈ રહ્યો છે, ભલે સામા પક્ષે પણ એક મોટો વિવાદ કહી શકાય. એક ઉમેદવાર તરીકે આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? મોટો વિવાદ મેં કીધું કે ભાજપ એના ભારે તૂટી રહી છે. એટલી બધી ચરમસીમાએ કાર્યકર્તાઓનું જે શોષણ કરીને આ કક્ષાએ પાર્ટી પહોંચી છે, ભરતી મેળાઓ કરીને પોતાના જ પક્ષના કાર્યકરોની જે અવગણનાઓ થાય છે. એટલે ઘટનાઓ તો આવી થતી રહેવાની, કારણ કે જે પ્રમાણેનું વાતાવરણનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક આવું બધું તો બહાર આવવાનું જ છે, આજે નહીં તો કાલે. પણ આવી ઘટનાઓ ન થવી જોઈએ. આંતરિક વિખવાદો સુધી તો ઠીક છે, ક્યાંક મનદુખો સુધી, મનભેદ સુધી ઠીક છે, પણ મારામારી સુધી વાત પહોંચે એ મારા ખ્યાલથી સારી બાબત ના ગણી શકાય. તો જેનીબેન, કોંગ્રેસમાં બધું બરાબર ચાલી રહ્યું છે? કોંગ્રેસમાં બધું પરફેક્ટ ટનાટન ચાલી રહ્યું છે. ટનાટન છે. ઘણા એવા વિવાદ કોંગ્રેસમાંથી પણ સામે આવ્યા છે, રાજીનામા પણ પડ્યા છે. અત્યારે ચૂંટણીની ટિકિટો જાહેર થયા પછી ખાસ અમરેલીની વાત કરીએ તો એવી કોઈ જ ઘટના સામે નથી આવી કે મોટા કોઈ આગેવાનોના કોઈ બંદૂક હોય, કોઈ રાજીનામાઓ હોય. એટલે અમરેલીમાં કોઈ એવી તકલીફો છે નહીં. બિલકુલ જેનીબેન, આભાર માહિતી બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો સાબરકાંઠા, રાજકોટ, વડોદરા, જુનાગઢ બાદ હવે અમરેલીમાં જે વિવાદ સર્જાયો છે. તો બીજા મહત્વના સમાચાર, અમરેલીમાં ભાજપ ઉમેદવાર બદલવાની જે માંગ છે, ઉમેદવાર બદલવાની માંગના પોસ્ટર પર એમએલએ બોલ્યા છે. સાવરકુંડલા ધારાસભ્ય અને પ્રવક્તા મહેશ કસવાલે કહ્યું છે, નાના મોટા અણગમા હોઈ શકે, આવી ઘટના અન્ય જિલ્લાઓમાં પણ બની છે અને ઉમેદવારને તમામ સંગઠન અને ધારાસભ્યોએ આવકાર્યા છે. પોસ્ટર કોઈ ભાજપ કાર્યકરે નથી લગાવ્યા તેવું પણ તેમણે કીધું છે. અગાઉ અમરેલીમાં જે ઉમેદવારના પોસ્ટર બદલવાની જે માંગ હતી તેને લઈને મહેશ કસવાર બોલ્યા છે. તો બીજેપી ઉમેદવાર આપણી સાથે ભરત સુતરિયા જોડાઈ ચૂક્યા છે. ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપને બદલવાની માંગ થઈ રહી છે અને તે માંગ હવે ઉગ્ર બની છે, શું કહેશો? ગઈકાલે રાત્રે મારામારી પણ થઈ. ના, એ તો આગળ વિડીયો જોયો તો એ બાબતે પૈસાની લેતી થઈ છે. ઉમેદવાર બદલવાની માંગ મુદ્દે નથી થઈ મારામારી ગઈકાલે રાત્રે? ના, પૈસાની લેતી દેતી મેં આગળ સવારે ઉઠીને જોયું તો વિડીયો અહીંયા આવ્યા છે. પૈસાની વાત કરે તો પૈસા લેવાના છે, પણ સોલાર પ્લેટના એવી વાત કરતા હતા. પણ ભરતભાઈ, જેણે રજૂઆત કરી છે ઉમેદવાર બદલવાની, જેને માંગ કરી છે તેને જ માર મારવામાં આવ્યો છે અને તેને આક્ષેપ પણ કર્યો છે કે કાર્યકર્તાઓએ જ કોઈ માર માર્યો હોઈ શકે. હું તો એના એ બાઈને ઓળખતો નથી બેન. પણ તમારા પણ ગઈકાલે પોસ્ટર લાગ્યા હતા. હવે એ તો કોને પોસ્ટર માં એ મને નથી ખબર, હું પોસ્ટરમાં પડ્યો નથી. પણ જે પોસ્ટર લાગ્યા અને ત્યારબાદ જે રજૂઆત કરવામાં આવી, અત્યારે તેને જ માર પડ્યો છે, તે વિશે આપ શું કહેશો? એ તો મને કઈ ખબર જ નથી. હું તો રાતે ઘરે આવી આવ્યો હતો. હું તો 11:30 હું ઘરે આવીને સુઈ ગયો હતો. પછી તો હું છું એ કઈ મને ખબર નથી. આ તો મેં આગળ વિડીયા જોયા એટલે મને ખબર પડી કે પૈસાની લેતી દેતી કાંક છે અને એમાં બોલે છે, એટલે એવું તમને ભરતભાઈ, અમરેલીમાં ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે, એ વિશે આપ શું કહેશો? ઉમેદવાર ઘોષિત થઈ ગયા છે, પણ ઉમેદવાર બદલાવા જોઈએ તેવી લોકોની માંગ છે, કાર્યકરોની. ના, એ તો કોઈ કાર્યકર્તા હોય કોઈ બહાર નીકળી કોઈ વાત ન કરે. એ તો વાત કરે કે અમારે આવી રીતનું છે. કોઈ કાર્યકર્તા મેં એને કાર્ય જોયા નથી. કાર્યકર્તા છે કે નથી એ જ મને નથી ખબર. પણ સામે તો આવી રહ્યા છે, તેમના નિવેદન પણ સામે આવી રહ્યા છે, પોસ્ટર ગઈકાલે લાગ્યા. હવે એ તો અમારું પ્રદેશ નેતૃત્વ જોહે, એમાં કઈ મારે પડવાનું ન હોય. પાર્ટી નક્કી કરશે, આપનો કહેવાનો અર્થ? જી ભરતભાઈ, આભાર ન્યૂઝ સિટી ગુજરાતી સાથે જોડાવા બદલ. તો ભરતભાઈનું કહેવું છે કે તે પાર્ટી નક્કી કરશે અને તેવું પણ તેમનું કહેવું છે કે તે કાર્યકર છે કે નહીં તે પણ ખબર નથી. જોકે એક
તરફ તે કાર્યકરોના પણ નિવેદન સામે આવ્યા છે કે જેને માર પડ્યો છે, જે કાર્યકરોએ ઉમેદવાર બદલવાની માંગ કરી છે તે કાર્યકરોને માર મારવામાં આવ્યો છે, તે કાર્યકરો પર હુમલો થયો છે અને તેઓના નિવેદન પણ સામે આવ્યા છે ગઈકાલ રાતના કે અમે ઉમેદવાર બદલવાની માંગ કરી છે અને અચાનક જ આવી અને અન્ય કાર્યકરો દ્વારા અમારા પર હુમલો કરવામાં આવે છે. તો આ કઈ રીતે સાખી લેવાય? ઉમેદવાર બદલવાની અમરેલીમાં સ્પષ્ટપણે માંગ થઈ રહી છે. અમરેલીમાં ભાજપ ઉમેદવાર બદલવાની માંગ, ત્યારે ઉમેદવાર બદલવાની માંગના પોસ્ટરો પર એમએલએ સાવરકુંડલા એવરે બોલ્યા છે. સાવરકુંડલા ધારાસભ્ય અને પ્રવક્તા મહેશ કસવાલે કહ્યું છે નાના મોટા અણગમા હોઈ શકે છે, આવી ઘટના અન્ય જિલ્લામાં પણ બની છે અને ઉમેદવારને તમામ સંગઠન અને ધારાસભ્યોએ આવકાર્યા છે. પોસ્ટર કોઈ ભાજપ કાર્યકરે નથી લગાવ્યા તેવું પણ તેમણે કીધું છે. અગાઉ અમરેલીમાં જે ઉમેદવારના પોસ્ટર લાગ્યા હતા, ઉમેદવાર બદલવાની જે માંગના પોસ્ટર લાગ્યા હતા, તેને લઈને હવે ધારાસભ્ય બોલ્યા છે કે અણગમા હોઈ શકે છે, ભાજપના કોઈ કાર્યકરોએ આવા પોસ્ટર નથી લગાવ્યા. તો હવે સાંભળો શું કહ્યું મહેશ કસવાલે. ભરતભાઈ સુતરિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને ટ્રેમેન્ડસ વિક્ટરી, સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટાઈને આવવાના. હું માનું છું કે કોઈ વ્યક્તિગત વિરોધ હોય, કોઈને વ્યક્તિગત ગણો કે ગમો કે અણગમો પણ હોઈ શકે અને એને કારણે જે પ્રકારનું નાની નાની છૂટપૂટ ઘટનાઓ ઘટી છે, દરેક જગ્યાએ આ ઘટના ઘટે પણ છે. એવું નથી કે તો અમરેલીમાં છે, અન્ય જિલ્લાઓમાં પણ ક્યાંક ક્યાંક આવી નારાજગી જોવા મળે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીનો કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ આ પ્રવૃત્તિમાં જોડાયેલો નથી. તો અમરેલીમાં ભાજપ ઉમેદવાર બદલવાની માંગ હવે ઉગ્ર બની છે. ઉમેદવાર બદલવાની માંગના પોસ્ટર પર એમએલએ બોલ્યા છે. એમએલએ કીધું છે નાના મોટા અણગમા હોઈ શકે છે. મહેશ કસવાલે કીધું છે કે આવા બનાવો અન્ય જિલ્લાઓમાં પણ બન્યા છે. નાના મોટા અણગમા હોઈ શકે છે, પણ પોસ્ટર લગાવનાર ભાજપ કાર્યકર નહીં હોવાનો દાવો કર્યો છે એમએલએ. ત્રણેય દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અમરેલીના કે જ્યાં વિવાદ ઉગ્ર બન્યો છે. એક તરફ પોસ્ટર ગઈકાલે લગાવવામાં આવ્યા, પોસ્ટર લાગતા જ વિવાદ જે સર્જાયો હતો. બીજી તરફ ગઈકાલે રાત્રે એક બેઠક મળી હતી. બેઠકમાં ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી હતી. જો કે આ બેઠકમાં હૈયા ધારણા પણ તે કાર્યકરોને આપવામાં આવી હતી અને બીજી તરફ તેના થોડાક જ કલાકો બાદ મારામારી થઈ છે. જે ઉમેદવારોએ જે પણ કાર્યકર્તાઓ ઉમેદવાર બદલવાની માંગ કરી હતી તે ઉમેદવાર ઉપર જ હુમલો કરવામાં આવ્યો અને તે ઉમેદવાર અને તે કાર્યકર્તાઓની આક્ષેપ છે તે કાર્યકર્તાઓનો કે અમને પક્ષના કાર્યકર્તાઓએ જ આ પ્રકારનો હુમલો કર્યો છે અને મારામારી કરી છે. ત્રણેય દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે અમરેલીમાં રાજકારણ કરવા આવ્યું છે. એક તરફ પોસ્ટર લાગ્યા, ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી, બીજી તરફ ગઈકાલે રાત્રે એક બેઠક મળી હતી જેમાં ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી હતી અને તેના થોડાક જ કલાકો બાદ હુમલો થયો છે.